સાસુ જમાઈ સાથે ભાગી ગઈ બનેલી ઘટના. ગુજરાતના એક ગામમાં બનેલી આ ઘટના એટલી ચોંકાવનારી હતી કે આખું ગામ લાંબા સમય સુધી આ વિશે વાત કરતું રહ્યું. ગામ શાંત, સરળ અને પરંપરાગત માન્યતાઓમાં વિશ્વાસ રાખતું હતું. અહીં દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતી હતી, એકબીજાના સુખ દુઃખમાં સાથ આપતી હતી. આ ગામમાં રમેશ નામનો એક યુવાન રહેતો હતો. રમેશ મહેનતુ અને શાંત સ્વભાવનો હતો. તે શહેરમાં કામ કરતો અને મહિને એકાદ વાર ગામ આવતો. થોડા વર્ષ પહેલા તેના લગ્ન કવિતા નામની યુવતી સાથે થયા હતા. કવિતા સુંદર, સંસ્કારી અને ઘરકામમાં નિપુણ હતી. લગ્ન પછી બંનેનું જીવન સામાન્ય રીતે ખુશીથી પસાર થતું હતું. કવિતાની માતા શારદા પણ ક્યારેક દીકરીને મળવા આવતી. શરૂઆતમાં તો બધું સામાન્ય લાગતું હતું. શારદા જ્યારે આવે ત્યારે આ દીકરીના ઘરમાં થોડા દિવસ રહેતી, ઘરકામમાં મદદ કરતી. પછી પોતાના ગામ પાછી જતી. રમેશ પણ સાસુનો ખૂબ આદર કરતો. તે સાસુને પોતાની માતા સમાન માનતો હતો. ગામના લોકો પણ કહેતા કે રમેશ જેટલો સારો જમાઈ ભાગ્યે જ મળે. સમય પસાર થતો ગયો અને શારદા દીકરીના ઘરે વધુ સમય રહેવા લાગી. કવિતા પણ ખુશ હતી કે તેની માતા તેની પાસે રહે છે. રમેશ શહેરમાં નોકરી કરતો હોવાથી ઘણીવાર ઘરે ઓછો સમય આપતો. આ દરમિયાન શારદા અને રમેશ વચ્ચે સામાન્ય વાતચીત વધવા લાગી. શરૂઆતમાં તો આ બધું સામાન્ય જ લાગતું. પરિવારના સભ્યો વચ્ચે વાતચીત થવી કોઈ અજીબ વાત નહોતી. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. રમેશ જ્યારે શહેરથી ઘરે આવતો ત્યારે શારદા તેની ખાસ કાળજી લેતી. ક્યારેક તેના માટે ખાસ ખાવાનું બનાવતી. ક્યારેક તેની સાથે લાંબી વાતો કરતી. ગામના કેટલાક લોકો આ વાતો ધ્યાનથી જોતા હતા. તેઓને લાગતું કે સાસુ અને જમાઈ વચ્ચેનો સંબંધ થોડો વધારે નજીક બની રહ્યો છે. પરંતુ કોઈએ સીધું કંઈ કહ્યું નહીં. કારણ કે આ પરિવારની અંદરની વાત હતી. એક દિવસ એવી ઘટના બની કે આખું ગામ ચોંકી ગયું. રમેશ અચાનક 2 દિવસ માટે શહેરથી ઘરે આવ્યો. પરંતુ ઘરમાં કોઈ નહોતું. કવિતા બજારમાં ગઈ હતી અને શારદા ઘરમાં હતી. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. આ વાતચીત પછી બંનેના વર્તનમાં ફેરફાર દેખાવા લાગ્યો. થોડા દિવસોમાં ગામમાં અફવાઓ ફેલાઈ ગઈ કે શારદા અને રમેશ વચ્ચે કંઈક અજીબ સંબંધ બની રહ્યો છે. કવિતા શરૂઆતમાં આ વાતો પર વિશ્વાસ કરતી નહોતી. તેને લાગતું કે લોકો ફક્ત વાતો બનાવે છે. પરંતુ થોડા સમય પછી તેને પણ કંઈક અજીબ લાગવા લાગ્યું. રમેશ હવે ઘરે ઓછો સમય રહેતો અને શારદા સાથે ઘણીવાર એકલા વાત કરતો. કવિતા ઘણીવાર વિચારતી કે આ બધું કેમ થઈ રહ્યું છે. પરંતુ તેને સાચો જવાબ મળતો નહોતો. એક રાતે આખી ઘટના નાટકીય રીતે સામે આવી. તે દિવસ સામાન્ય હતો. પરંતુ સવારે ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શારદા અને રમેશ બંને ઘર છોડીને ગાયબ થઈ ગયા છે. જ્યારે કવિતા જાગી ત્યારે તેને ખબર પડી કે રમેશ અને તેની માતા બંને ક્યાંય નથી. ઘરમાંથી થોડા કપડાં અને પૈસા પણ ગાયબ હતા. આ સમાચાર સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આવું પણ બની શકે. લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ કહે કે બંને સાથે ભાગી જવાનું નક્કી કર્યું હશે, તો કોઈ કહે કે આ બધું ગેરસમજ પણ હોઈ શકે. કવિતા માટે આ ઘટના સૌથી મોટો આઘાત હતી. એક તરફ તેનો પતિ અને બીજી તરફ તેની પોતાની માતા. બંને તેને એકલા છોડી દીધા હતા. તે રડતી રહી અને વિચારતી રહી કે આખરે એવું શું થયું હશે કે બંને આ નિર્ણય લીધો. ગામના મોટા લોકો અને પરિવારના સભ્યો મળીને બંનેને શોધવાનો પ્રયાસ કર્યો. પોલીસમાં પણ જાણ કરવામાં આવી. થોડા દિવસ પછી ખબર મળી કે રમેશ અને શારદા બીજા શહેરમાં રહેવા ગયા છે. આ સમાચાર સાંભળીને ગામમાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. આ ઘટનાએ સમાજને પણ એક મોટો પ્રશ્ન પૂછ્યો. શું સંબંધોની મર્યાદા તૂટે ત્યારે આ પરિવાર તૂટી જાય છે?
આ ઘણા લોકો કહેતા હતા કે આ માણસ જ્યારે પોતાના નિર્ણયોમાં સમજદારી ગુમાવે છે ત્યારે તેનું પરિણામ માત્ર તેના માટે નહીં પરંતુ આખા પરિવાર માટે દુઃખદ બને છે. આ કવિતા ધીમે ધીમે પોતાને સંભાળવા લાગી. શરૂઆતમાં તેને લાગતું હતું કે તેનું જીવન હવે ખતમ થઈ ગયું છે, પરંતુ સમય સાથે તેણે સમજ્યું કે જીવન આગળ વધવાનું નામ છે. તેણે પોતાની જાતને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો. આ ઘટના ગામના લોકો માટે લાંબા સમય સુધી એક ચેતવણી બની રહી. લોકો વારંવાર કહેતા કે સંબંધોમાં વિશ્વાસ અને મર્યાદા સૌથી મહત્વની હોય છે. જ્યારે આ મર્યાદા તૂટી જાય છે ત્યારે માત્ર બે લોકો નહીં પરંતુ આખો પરિવાર તૂટી જાય છે. કેટલાક વર્ષો પછી પણ લોકો આ ઘટનાને યાદ કરે છે. તેઓ કહે છે આ ઘટના આપણને શીખવે છે કે જીવનમાં સંબંધોનું સન્માન રાખવું ખૂબ જરૂરી છે. આ માણસે પોતાના નિર્ણય પહેલા તેના પરિવાર અને સમાજ વિશે પણ વિચારવું જોઈએ. આ કિસ્સો માત્ર એક પરિવારની વાત નથી પરંતુ એક એવી હકીકત છે જે બતાવે છે કે જ્યારે માણસ ભાવનાઓમાં વહેતો જાય છે ત્યારે તેના નિર્ણય કેટલાક મોટા પરિણામો લાવી શકે છે. તેથી જીવનમાં સમજદારી, મર્યાદા અને જવાબદારી રાખવી ખૂબ જરૂરી છે. આજ પણ તે ગામમાં જ્યારે લોકો આ ઘટનાની વાત કરે છે ત્યારે એક જ વાત કહે છે. સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે અને વિશ્વાસ એકવાર તૂટી જાય તેને ફરીથી જોડવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.